જય માતાજી મિત્રો, આપણે અત્યારે બનાવવા જઈ રહ્યા છે રસાવાળા બટેટાનું શાક। એ બનાવવા માટે 4 મોટા બટેટા, આદુ, મરચાં અને લસણની પેસ્ટ, 2 ટમેટા, પછી શું કહે ધાણા ભાજી અને લીમડો અને તેલ જોશે અને મસાલિયું તમે જોઈ શકો છો અને પાણી। સૌપ્રથમ આપણે લેશું કઢાઈ, એમાં નાખશું તેલ। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, એમાં નાખશું આપણે રાઈ, જીરું, અને તજ અને બાદિયા। હવે આપણે નાખશું એમાં લીમડો। ત્યારબાદ આપણે મરચાં, આદુ અને લસણની પેસ્ટ આપણે રેડી કરી એ નાખી દઈશું। ત્યારબાદ એને મિક્સ કરી નાખીશું। ત્યારબાદ નાખશું આપણે એમાં ટમેટા। મસાલાને આપણે થોડી વાર હલાવશું અને ચડવા દઈશું। ત્યારબાદ નાખશું એમાં નમક। નમક તમે સ્વાદ અનુસાર લઈ શકો છો। ત્યારબાદ એમાં નાખશું હળદર। ત્યારબાદ થોડી વાર માટે પાછા ચડવા દઈશું। મિનિટ આવી રીતના પાકવા દેવાનું રહેશે। 2 મિનિટ પાક્યા બાદ આવું સબ્જીનો કલર આવી જશે। ત્યારબાદ આપણે એમાં નાખીશું આપણા બટાકા। હલાવી નાખશું। ત્યારબાદ એને 2 મિનિટ પાછળ ચડવા દઈશું। હવે તેલમાં 2 મિનિટ બટેટા ચડી ગયા છે। હવે એમાં નાખશું લાલ મરચું। એ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો। ત્યારબાદ તેને સરખાઈથી મિક્સ કરી દેવાનું।
થોડીક ધીમા ફ્લેમ ઉપર ચડવા દેવાનું. ધીમા ફ્લેમ પર બટેટા ચડ્યા બાદ એમાં થોડું નાખવાનું ધાણા જીરું. ફરી પાછું એને હલાવી લઈશું. ત્યારબાદ તેમાં આપણે બટેટા પ્રમાણે પાણી એડ કરી દઈશું. સરખાઈથી હલાવી લઈશું. અને એને ફૂલ ફ્લેમ પર ઘડીક ચડવા દઈશું 15 મિનિટ માટે. 10 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ છીએ બટેટાનું શાક પાક્યું છે કે નથી પાક્યું. ના, હજી બટેટાનું શાક પાક્યું નથી. એ માટે આપણે એને હજી 5 મિનિટ માટે રાખી દઈશું. પાછું હવે આપણે જોઈ લઈએ છીએ બટેટાનું શાક પાકી ગયું છે કે નહીં. હા, આપણા બટેટાનું શાક હવે પાકી રહી ગયું છે. તમે જોઈ લો છો. ત્યારબાદ આપણે એમાં નાખશું થોડી કોથમીર. ત્યારબાદ આપણે એક બાઉલમાં એને સર્વ કરી લઈશું. હવે આપણા બટેટાનું શાક થઈ ગયું છે રેડી. તમે જોઈ શકો છો. અગર આ બટેટાનું શાક ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.